પૂર્વ સીએમ સ્વર્ગીય વિજય રૂપાણીને કોંગ્રેસના નેતા લલિત કગથરાએ પણ શ્રદ્ધાંજલિ આપી। તેમણે કહ્યું કે જાહેર જીવનમાં ભલે સામસામે હોય છતાં વિજયભાઈના વ્યવહારમાં કોઈ બદલાવ નથી આવ્યો। ઉપરાંત લલિત કગથરાના પુત્રના નિધન વખતના સંસ્મરણ વાગડતા તેમણે કહ્યું કે મારા પુત્રના નિધન વખતે વિજયભાઈ 3 કલાક સુધી મારી સાથે રહ્યા, મને સાંત્વના પાઠવી હતી, જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી સૌ કોઈ શોકમગ્ન છે। મારી સાથે કોંગ્રેસના નેતા લલિતભાઈ કગથરા છે, આપણે તેની સાથે વાત કરીશું। લલિતભાઈ, શું કહેશો, પૂર્વ મુખ્યમંત્રીનું નિધન રાજકોટ માટે કેટલી મોટી ખોટ? રાજકોટની સમગ્ર ગુજરાત માટે અને જાહેર જીવનના સમગ્ર વ્યક્તિ માટે રાજકોટની તમે નોંધ લઈને વિજયભાઈની ટૂંકી વાત ન થઈ શકે। વિજયભાઈ આખા દેશમાં, આજે પંજાબના પ્રભારી હતા તો પંજાબમાં ખોટ નથી, આજે વિજયભાઈ માનો કે અહીંયા હોય, રાજકોટ તો ગુજરાતના મુખ્યમંત્રી હતા, એટલે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશને એક સારા વ્યક્તિની ખોટ છે। તમારી સાથેનું કોઈ સંસ્મરણ, તમે શું કહેશો? આજે વિજયભાઈને યાદ કરવા હોય તો તમે કઈ રીતે યાદ કરશો? વિજયભાઈની કામગીરી, વિજયભાઈનો સ્વભાવ, વિજયભાઈ સાથે રહીને કામ કરેલું છે અને વિજયભાઈની સામે પણ જનૂનતાથી કામ કરેલું છે। પણ ક્યારેય હું એ મુખ્યમંત્રી બન્યા પછી ગયો હોઉં ને એને ક્યારેય એવો ફેસ બતાવ્યું હોય કે વિજયભાઈની અમે સામે ચૂંટણીમાં કામ કર્યું છે ને હવે એની સ્વભાવમાં, એના ફેસ ઉપરની રેખા ક્યારેય ચેન્જ નથી થઈ। એ જ ભાવ અને લાગણીથી એને આપણી સાથે કામ કર્યું છે। પારિવારિક નાતો તમારો વિજયભાઈ સાથેનો હતો, શું કહેશો આને લઈને? જો હું કોલેજ કાળમાં મારાથી 1 વર્ષ વિજયભાઈ સિનિયર હતા। કોલેજ કાળની અંદર GS હતા, અમે PDMમાં વિદ્યાર્થી એક્ટિવિટી કરતા હતા, એટલે અવારનવાર વિજયભાઈની લીડરશિપ નીચે અમે અમુક કાર્યક્રમો કરેલા। ત્યારે પછી નવનિર્માણ આંદોલનનો સમય, ત્યારે અમે તો હજી નાના હતા, ત્યારે વિજયભાઈની આ બધી અમે જોયેલી। પછી જ્યારે જાહેર જીવનમાં આવ્યા તો 1992માં મને ભાજપે કોર્પોરેશનની ટિકિટ આપી હતી, ત્યારે અમે વિજયભાઈથી નજીક 95માં મારા મિસિસ કોર્પોરેટર થયા, ત્યારે વિજયભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, એટલે વિજયભાઈ સાથે કામ કરવાનો ખૂબ જ મોકો મળ્યો અને અંજલિબેનની સાથે એક કૌટુંબિક ટચ થયો। એ લેડીઝ મહિલા કોર્પોરેટર હોવાથી અંજલિબેન સાથે અવારનવાર એ મળતા અને એમની સાથેનો ઘરોબો લાગણી ભાવ, એનાથી એક ફેમિલી થયો। પછી અમે જુદા પડ્યા પછી પણ ક્યારેય એમનો ભાવ એવો નહોતો દેખાણો કે આ મારી સામેના છે। ગાંધીનગર એ મુખ્યમંત્રી બન્યા પછી મારી ઘરે આવો દુઃખદ પ્રસંગ બન્યો હતો। એ મુખ્યમંત્રી હોવા છતાં પણ 2-3 કલાક અહીંયા મારી સાથે રહેવું અને અમને શાશ્વત આપવો, દિલાસો આપવો, એ બહુ મોટી વાત છે। એટલે વિજયભાઈની ભાવનામાં કંઈક જુદું હતું। સ્પષ્ટપણે તો લલિતભાઈ કગથરા છે કે જેઓ કહી રહ્યા છે કે જાહેર જીવનમાં ભલે તેઓ તેમની સામે હતા, પરંતુ તેમના વ્યવહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તે નથી રહ્યો। નવનિર્માણ આંદોલનથી લઈ અને તેઓ મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા ત્યાં સુધી તેમની સાથે તેમને કોઈને કોઈ રીતે જે જોડાવાનો મોકો મળ્યો છે ને આજે તેઓ જે આ દુનિયાની આપણી સાથે નથી ત્યારે તેઓને યાદ કરી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ,